છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં પાનવડ ગામની પાનવડ પ્રાથમિક શાળા ખાતે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં નાના ભૂલકાઓનો કન્યા શાળા ઉત્સવ યોજાયો હતો। કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ 2025 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો। ત્યારે કવાંટ તાલુકાની પાનવડ પ્રાથમિક શાળા ખાતે 138મી પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉપસ્થિત રહી બાળકોના શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો। તેઓએ આ અવસરે શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। આખા રાજ્યમાં 26, 27 અને 28 તારીખે રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી, રાજ્ય સરકારના સન્માન્ય મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ, જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ, સમાજના આગેવાનો આ બધા સાથે મળીને 3 દિવસ સુધી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં બાલવાટિકા, પ્રથમ ધોરણ અને માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં જ્યારે આ કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે મારે પણ પાનવડ પ્રાથમિક શાળામાં આજના દિવસે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં નાના બાળકોને આશીર્વાદ આપવા માટે સમાજના તમામ આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મળીને અહીંયા અમે કાર્યક્રમ કર્યો, નાના બાળકોને પ્રવેશ અપાવ્યો અને એ શાળામાં ચોક્કસપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની જે શરૂઆત કરવામાં આવી, જેના પરિણામના ભાગરૂપે 100% નામાંકન પણ થઈ રહ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો પણ 0% થઈ ગયું છે, જેથી કરીને શાળામાં ભણતા બાળકો પ્રાથમિક શિક્ષણ પૂરેપૂરું લઈ રહ્યા છે અને અહીંના બાળકોમાં જે બાલવાટિકામાં પ્રથમ બાલવાટિકામાં પ્રવેશ અપાવ્યો એ બાળકોને આજના દિવસે અમે પ્રથમ ધોરણમાં દાખલ કર્યા। એ બાલવાટિકામાં 0 થી 5 વર્ષની ઉંમરમાં એ બાળકો તૈયાર થયા અને તૈયાર થયેલા બાળકો જ્યારે પ્રથમ ધોરણમાં દાખલ કર્યા આજના દિવસે ત્યારે એ બાળકોમાં ખૂબ અમને હોશિયારી અને ખૂબ આનંદદાયી કે બાળકોમાં ભાવ જોવા મળ્યો અને આ પાનવડ શાળાના શિક્ષકોએ પણ ખૂબ સારું શિક્ષણ આપવાના કારણે મારા પાનવડ પ્રાથમિક શાળાના બાળકો ખૂબ હોશિયાર છે, એ ભણી ગણીને આગળ વધે એવી અમે બધા જ આગેવાનો સાથે મળીને એમને શુભ આશીર્વાદ પાઠવીએ। ગુલામ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, કવાંટ, છોટાઉદેપુર।